और तालियां ऐसी बजाओ कि महफिल में जान आ जाए, और तालियां ऐसी बजाओ कि महफिल में जान आ जाए। क्या बात है। આજે 12 વરસાદ નથી પણ અખિલીન મહિલા પરિષદના કમળાબા હોલમાં તાળીઓનો વરસાદ છે। વાહ 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 વાહ। અને તાળીઓ પાડનાર બીજું કોઈ નહીં પણ અહીંયા ઉપસ્થિત આ વડીલો, સખીઓ અને સહેલીઓ છે। તમારા પોતાની ઉપસ્થિતિને આપણે કેવી રીતે વધાવીશું? યસ, કારણ કે ભર બપોરે ઊંઘ બગાડીને પછી ગમતી સિરિયલ રિપીટમાં આવે તે જોવાનું મૂકીને જ્યારે તમે અહીંયા બધા હાજર છો તે ખરેખર બહુ મોટી વાત છે। અને એમાંય જ્યારે અખિલીન મહિલા પરિષદનો એવો ઉપક્રમ હોય કે બધી જ મહિલાઓ ખૂબ આનંદ કરે, કોઈક નવી પ્રવૃત્તિ સાથે આનંદ કરે, એવા હંમેશા એમના પ્રયત્નો રહ્યા હોય છે। હું ડૉક્ટર ફાલ્ગુની શાહ, co-founder of Madhav Clinic, senior Ayurvedic consultant and founder of Madhav Dhwani Events and Entertainments. આપ સૌનું ખૂબ જ ઉમળકાથી, ખૂબ જ ઉત્સાહથી, સ્નેહસભર અને સ્વરસભર સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। અખિલીન મહિલા પરિષદ નામ જ કાફી છે। વર્ષો જૂની અને જાણીતી અને આપણા સૌની માનીતી સંસ્થા છે। અખિલીન મહિલા પરિષદ સાથે હું સભ્ય તરીકે જોડાઈ એ પહેલાં પણ મારો નાતો રહ્યો છે। મને મ્યુઝિકલ પ્રોગ્રામ માટે પણ અહીંયાથી ઇન્વાઇટ કરવામાં આવી છે અને એવી તક મને સાંપડી છે કે હું આપણી બધી જ બહેનોને સંગીતમય આનંદ આપી શકી। એ ઉપરાંત ઘણી બધી સ્પર્ધાઓમાં જજ તરીકે પણ મને અખિલીન મહિલા પરિષદમાંથી બૃહદ સુરત શાખા એમાં બોલાવવામાં આવી હતી। તે બદલ હું ખરેખર ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને આજની આ ઇવેન્ટ માટે હર્ષાબેનનો અને પૂર્ણિમાબેનનો ખૂબ 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 જ આભાર માનું છું। દિવાસાનો અમે એક મહોત્સવ કરવા જઈ રહ્યા છે તો એક મીટિંગ કરવી છે, તમે આવશો? એટલે હું મીટિંગ માટે આવી અને વાત એવી હતી કે કરવું છે, બહુ જ સરસ કરવું છે, અલગ કરવું છે અને ઉત્તમ કરવું છે, તો તમારો શું આઈડિયા છે? એટલે મેં કહ્યું સારું। મેં અમારા વોર્ડના જ્યારે એક મેડિકલ લેક્ચર હતું ત્યારે મેં અને આપણે ત્યાં હાઉઝી રમાડી હતી પ્રજ્ઞાબેનના ઘરે। તો હાઉઝી તો ગમતી ગેમ છે આપણી, એ ખબર હતી। પછી મ્યુઝિકલ હાઉઝી એ પણ આપણને ખબર છે કે એમાં પણ બહુ મજા આવે, કારણ કે આપણે બધા તો લહેરી લાલા, એટલે સંગીત તો આપણા લોહીમાં વસેલું હોય। હા, એમાં એક ઉમેરો, જેને કહેવાય ને આખી એક રેસીપી બન્યા પછી એક જે પેલો વઘાર કરે, યસ, તડકો કરે, કાં પછી એક આખું પેઇન્ટિંગ તૈયાર થઈ ગયા પછી એક લસરકો મારે ને, એવું કંઈક મેં કીધું કે આપણે આ મ્યુઝિકલ હાઉઝી કરીએ, બહુ જ સરસ વાત છે, પણ એને જો ગુજરાતી ગીતો સાથે કરીએ તો કેવું લાગે? વાહ! તો તરત જ એ મારા જે સજેશન હતું એને વધાવી લીધું અને પૂર્ણિમાબેને છૂટો દોર આપ્યો કે ફાલ્ગુનીબેન હવે આ પ્રોગ્રામ તમારે તમારી રીતે કરવાનો છે। તો આ વિશ્વાસ જે મૂક્યો મારા પર એના બદલ ખૂબ ખૂબ આભાર દરેકે દરેક હોદ્દેદારોનો, કારણ કે આ ટીમ વગર ક્યારેય શક્ય નથી બનતું। અને પૂર્ણિમાબેનનું વડપણ અને એમનું જે મોનિટરિંગ જે છે એ ખૂબ જ સરસ છે અને અમે બધા જ એમની છત્રછાયામાં આગળ વધી રહ્યા છીએ। સો થેન્ક્સ અ લોટ। અને હવે આપણે વધારે રાહ નથી જોવી, મ્યુઝિકલ હાઉઝી શરૂ કરીશું। એના થોડાક સામાન્ય જ નિયમો છે જે આપણને બધાને ખબર જ હોય છે કે હાઉઝી કેવી રીતે રમાય છે। તંબોલા, જેને સાદી ભાષામાં આપણે કહીએ તે આ ગેમ છે। એટલે જે નંબર બોલાય એ નંબર તમારે તરત જ ટીક કરવાનો અને અર્લીએસ્ટ જેટલા તમે ચોકન્ના રહીને આમાં તમારો પ્રતિસાદ આપશો એટલા તમે ઇનામના હકદાર તરફનો જે પંથ છે એમાં આગળ જલ્દી વધશો। પણ નંબર કેવી રીતે પસંદ કરવાનો છે એ જ આ મ્યુઝિકલ હાઉઝીની બ્યુટી છે। ઓકે, તો ગીત તો તમને લખીને આપી દીધા છે અને ક્યારના આપ્યા છે, એટલે ઘણા બધાએ તો જોઈ પણ રાખ્યું હશે કે જો હા એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ આવે ને એટલે તરત 9 નંબર છે, મારે જોઈ જ લેવાનો છે, બરાબર ને? તો હા, ચશ્મા ના હોય તો ચશ્મા પહેરી લેજો, પહેરેલા ના હોય તો, બરાબર? અને યુઝ્યુઅલી આપણે 1 નંબર ટીક કરવાનો હોય છે, પણ આમાં 3 અથવા 2 નંબર અથવા 1 નંબર જે ગીત છે એની સામેના નંબરને આપણે ટીક કરીશું।
ગીત તમને ગમતા હોય એવા જ પસંદ કર્યા છે. તો તૈયાર છો મ્યુઝિકલ હાઉસી માણવા માટે? યસ. અચ્છા, ડાઉટ છે કોઈ? એક મિનિટ, હિનાબેન આવશે તમારી જગ્યાએ એટલે ડાઉટ તમે બોલો. સપોઝ કે મેં એક ગીત ગાયું કે ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ. તો આ જે ગીત છે એ આપણું જે લિસ્ટ આપ્યું છે ટિકિટ વાળું, બરાબર, એમાં કયા નંબર પર છે? હા, તો 20 નંબર તમારી ટિકિટમાં હોય, પહેલી કે બીજી, 2 ટિકિટ છે તો એમાં તમારે 2ની કોલમ જોવાની, 20 વાળી કોલમ હોય તો ટીક કરવાનું. એવી જ રીતે 5 હોય તો પણ ટીક કરવાનું અને 1 હોય તો પણ ટીક કરવાનું. 3 ના હોય તો જેટલા હોય એટલા કરવાના. સમજાયું? ના હોય તો નહીં કરવાના, હોય તે કરવાના અને હોય તેટલા કરવાના. અચ્છા, અર્લી 7 એ આખી બંને ટિકિટ મળીને છે નહીં, કારણ કે એનું એક જ ઇનામ છે ને, એટલા માટે. એમાં ટિકિટ 1 ટિકિટ 2 એટલે જ બાયફર્કેટ આમાં કર્યું નથી આપણે, બરાબર. એટલે બંને ટિકિટમાં મળીને કોઈ પણ 7 નંબર અમે જે બોલ્યા એમાં તમારામાં ટીક થાય છે તો એ કેન્ડિડેટ આપણે માન્ય રાખીશું. બરાબર? ક્લિયર? એક મિનિટ, અર્લી 7માં બધાને સમજ પડી ગઈ છે. પહેલી લાઈન, પહેલી ટિકિટની જે પહેલી લાઈન છે તે પહેલી લાઈન રહેશે, પહેલી ટિકિટની બીજી લાઈન એ બીજી, ત્રીજી લાઈન એ ત્રીજી, અને સેકન્ડ ટિકિટ એટલે બીજી ટિકિટની જે પહેલી લાઈન છે તે તમારી ચોથી લાઈન રહેશે. 4, 5 અને 6 ક્રમમાં આવશે. સમજ પડી? ઓકે. અને પહેલી લાઈનનું ઇનામ 2 વાર છે, બીજી લાઈનનું પણ 2 વાર છે. એવી રીતે 6 લાઈનનું ઇનામ તમે 2 વાર ક્લેમ કરી શકશો. પહેલું કોર્નર એ ટિકિટ 1નું અને બીજી કોર્નર એટલે ટિકિટ 2નું. એટલે પહેલી ટિકિટનું કોર્નર 1 વાર, બીજી ટિકિટનું કોર્નર 1 વાર, એમ કરીને કોર્નરને પણ 2 ઇનામ છે.